વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12મા ધોરણમાં જે ચેપ્ટર નંબર 13 છે ન્યુક્લિયસ, એના બે મહત્વના પ્રશ્નો આપણે શીખવાડીશું. બંને પ્રશ્ન મોસ્ટ આઈએમપી, પરીક્ષાની અંદર આ બંનેમાંથી ગમે તે એક પ્રશ્ન તમારે 100% પૂછાતો હોય છે. પહેલો પ્રશ્ન છે, જે રેડિયોએક્ટિવ પદાર્થ છે એનું અર્ધ જીવનકાળ એટલે શું અને તેનું સૂત્ર મેળવો. અર્ધ આયુ પણ કહેવાય, અર્ધ જીવનકાળ કહેવાય અને એનું સમીકરણ આપણે સાબિત કરવાનું છે. તો પહેલી વાત, અર્ધ જીવનકાળ કેમ થિયરી આવી? તો કોઈ પણ રેડિયોએક્ટિવ પદાર્થ હોય એનું સંપૂર્ણ મૃત્યુ શક્ય નથી અને એનું જીવન પણ કેવું છે કે શરૂઆતમાં એકદમ સક્રિય, પછી ધીમે ધીમે સક્રિયતા ઘટતી જાય, ચર ઘાતાંકીય ગ્રાફ તમે અગાઉના લેક્ચરમાં જોયું, અને પછી સક્રિયતા બિલકુલ ઓછી થઈ જાય. તો શરૂઆતનો આશરે 50% સક્રિય ભાગ, એનો જ આપણે વ્યવહારમાં મોટા પાયે ઉપયોગ થાય. એટલા માટે અર્ધ જીવનકાળવાળી થિયરી આવી. કેમ કે રેડિયોએક્ટિવ પદાર્થનું જીવન કેવું, પ્રારંભમાં સક્રિય, જેમ જેમ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય એમ એની એક્ટિવિટી, સક્રિયતા પણ ઘટતી જાય. તેથી એનો આશરે 50% સક્રિય ભાગ. એટલા માટે અર્ધ આયુ પરથી રેડિયોએક્ટિવ પદાર્થનો કેટલા સમય સુધી સક્રિય રહેશે એ સક્રિયતા આપણે સારી રીતે સમજી શકીએ છીએ. આ અર્ધ જીવનકાળની વ્યાખ્યા આવી છે. જે સમયના ગાળામાં રેડિયોએક્ટિવ પદાર્થ પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા કરતા અડધી બને. આ સમયને અર્ધ આયુ તરીકે ઓળખાય. અર્ધ આયુની વ્યાખ્યા જ આવી છે, જે સમયના ગાળામાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યા કરતાં કેવી, અડધી 50% થઈ જાય. માનો કે પ્રારંભિક સંખ્યા 10,000 અને અડધી 5,000 થાય. આ સમયના ગાળાને શું કહેવાય? અર્ધ આયુ અથવા અર્ધ જીવનકાળ. એની સંજ્ઞા કેવી છે? ટાઉ અથવા T1. જે સમયગાળામાં રેડિયોએક્ટિવ પદાર્થના પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા કરતાં અડધી થાય, આ સમયને અર્ધ આયુ T1 તરીકે ઓળખાય. ટી લખો અથવા ટાઉ લખો, એટલે આવો સમય. ત્યારે આ સંખ્યા પ્રારંભિક સંખ્યા કરતાં અડધી બને. એ સંખ્યા અડધી થાય ને ત્યારે જે સમય હોય એ સમયને શું કહેવાય? અર્ધ આયુ તરીકે ઓળખાય. અડધો આયુ, અર્ધ જીવનકાળ. કેમ કે સંખ્યા અડધી થઈ ત્યારે લાગતો સમય. તમે આ પ્રકારનું ચર ઘાતાંકીય સૂત્ર જાણો છો. ચર ઘાતાંકીય નિયમ કયો હતો? તો ચર ઘાતાંકીય નિયમ, એનું સમીકરણ, ચર ઘાતાંકીય સમીકરણ આ હતું: n = ng e⁻ λt. આ જે સમય છે, આ જે સમીકરણ છે, એમાં n ની જગ્યાએ n0/2 અને ત્યારે સમયની કિંમત કેટલી થાય? અર્ધ આયુ જેટલી, T1 હાફ. અહીંયા પણ આપણે પહેલા આ લખીએ, n = n0/2. ત્યારે જે સમય છે એ સમયને કહેવાય અર્ધ આયુ તરીકે ઓળખાય. હવે આ વાત આ ચર ઘાતાંકીય સૂત્રમાં મૂકી દો. n ની જગ્યાએ n0/2 બરાબર n e⁻ λ અને t ની જગ્યાએ લખી દઉં t1
1 આ કિંમત છે ને અહીંયા મૂકી દીધી n ની જગ્યાએ n0/2 સમય અર્ધાયુ જેટલો એટલે t ની જગ્યાએ t1 આપવું n0 લઈએ 2 પર આવશે તો 2 raised to -1 e raised to -λ t1 બંને બાજુ વ્યસ્ત કરું એટલે આ જે માઈનસ ઘાત છે ને એ માઈનસ ઘાત નીકળી ગઈ તો 2 raised to 1 ઘાત તો e raised to λ t1 આ કયું સ્વરૂપ કહેવાય તો તમે જાણો છો ઘાતાંકીય સ્વરૂપ આને લઘુગણક સ્વરૂપમાં ફેરવીએ તો લઘુગણક સ્વરૂપે ફેરવીને તો કેવી રીતે લખાય અથવા જો એમ ન હોય તો આપણે આ વિચારે log e 2 raised to 1 આ બાજુ પણ log એપ્લાય કરો log e raised to λ tau t1 tau કે તો t આ 1 આગળ આવી જાય હંમેશા સંખ્યાની ઘાત હોય ને આગળ આવે 1 log e આધાર વાળો log 2 આ જે e આધાર વાળો log છે ને એને ln પણ લખાય પ્રાકૃતિક log કહેવાય log e લખો અથવા ln લખો એક જ વાત આ લેમ્ડા t1 આગળ આવશે કારણ કે ઘાત હોય ને ઘાતાંક log માં કે આવી જાય આગળ આવી જાય બરાબર log e બેઝ e તમે બધા જાણો છો કે e ના આધારે e નો log હંમેશા કેટલો થાય 1 થાય તેથી આ પદ આટલું થયું log e 2 બરાબર લેમ્ડા t1 અને આની કિંમત કેટલી થઈ 1 થઈ હવે આ જે log છે ને e આધાર વાળો log છે આપણે જે log ટેબલનો ઉપયોગ કરી છે 10 ના આધાર વાળો છે અને એટલા માટે આ જે નેચરલ log છે એને 10 ના આધારે ફેરવવું હોય તો બંને વચ્ચેનો સંબંધ કેટલું તો 2.303 નો તેથી આ જે e નો આધાર વાળું log છે એને tan આધાર વાળું log બનાવીએ તો 2.303 log tan બેઝ 2 બરાબર લેમ્ડા t1 આ e ના આધારે log હતું આ 10 ના આધારે આ બંને વચ્ચેનો આ રિલેશન થયો 2.303 હવે log 2 અને log 2 ની કિંમત 0.3010 બરાબર લેમ્ડા t1 આ બંનેનો ગુણાકાર કરીએ ને આપણે તો 0.693 આવે બરાબર લેમ્ડા t1 આપણે સૂત્ર કરતા બનાવો તો અર્ધાયુ બરાબર 0.693 upon લેમ્ડા આ સમીકરણ છે ને y બરાબર mx જેવું થયું એટલે ક્યારે કોઈ આપણને એવો પ્રશ્ન પૂછે કે t1 વિરુદ્ધ 1 upon લેમ્ડા નો ગ્રાફ દો તો ગ્રાફ કેવો મળે શું રે કેમ કે આ રેખાનું સમીકરણ અને ઢાળ પૂછે ને તો ઢાળનો જવાબ શું આવે 0.693 આન્સર આવે ફરી જે સમયના ગાળામાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યા કરતાં અડધી મળે આ સમયને શું કહેવાય અર્ધ આયુ અર્ધ જીવનકાળ આ મેં ચરઘાતાંકી સૂત્ર લખ્યું n ની જગ્યાએ n0/2 મૂક્યા t ની જગ્યાએ t1 આપી દીધું n0 ઉડી ગયું 2 વાળું પદ છેદમાં છે ઉપર લખેલું ઘાતાંક માઈનસ બંને બાજુ માઈનસ કાઢી નાખો તો 2 બરાબર e લેમ્ડા t1 આપતું આ ઘાતાંકીય સ્વરૂપ થયું એનું લઘુગણક સ્વરૂપ ફેરવીએ તો આ e છે ને અહીં આવી જાય અથવા એની જગ્યાએ આપણે શું કર્યું બંને બાજુ log લીધું log e તો log e બેઝ 2 અહીંયા પણ આ બાજુ પણ log લીધું e ના આધારે આ પદ થયું હવે આ ઘાત હંમેશા આગળ આવી જાય તો log e ના આધારે 2 નો log અને આ જે પદ છે આ જે ઘાત છે એ આગળ આવી ગઈ e ના આધારે e નો log હવે આ શું થયું log e બેઝ 2 લેમ્ડા t1 અને e ના આધારે e નો log કેટલો થાય 1 થાય તેથી આ પદ 1 થયું હવે આ log e લખો અથવા ln લખો બંને વાત સરખી છે
હવે ઈના આધારવાળા લોગને 10 ના આધારે કન્વર્ટ કરીએ તો બંને વચ્ચેનો સંબંધ કેટલાનો 2.303. તેથી ઈ આધારવાળો લોગ 10 ના આધારે કન્વર્ટ થયો તો 2.303 લોગ 10⁻², બરાબર લેમ્બડા t1. હવે log 2 ની કિંમત આપણા log ટેબલમાં જોવાની. 2 નો log મતલબ 20 નો log. 20 નો log કેટલો થાય? 0.3010. આપણા log ટેબલમાં 20 0 નો log જોવાનો. આ બંનેનો ગુણાકાર થાય 0.693, બરાબર લેમ્બડા t1. t1 આપણે સૂત્ર કરતા બનાવીએ તો અર્ધ આયુનું સૂત્ર શું આવ્યું? t1 બરાબર 0.693 અપોન લેમ્બડા. આપણે આવો ગ્રાફ દોરેલો ને ચરઘાતાંકીય, આ રીતે ગ્રાફ હતો. આ પ્રારંભિક સંખ્યા, જો આ પ્રારંભિક સંખ્યા અડધી તો આ જે સમય છે ને એ સમયને કહેવાય t1 અર્ધાયુ તરીકે ઓળખાય. અહીંયા સંખ્યા છે, અહીંયા સમય છે. તો અર્ધાયુ એટલે અડધું જીવન. સંખ્યા અડધી બને, અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યા કરતાં અડધી બને તે સમયને અર્ધ આયુ કહેવાય અથવા અર્ધ જીવનકાળ પણ કહેવાય. એનું આ સૂત્ર થયું. t1 બરાબર શું લખાય? 0.693 અપોન લેમ્બડા. અર્ધ આયુનું આ સૂત્ર પણ યાદ રાખવાનું. આ થિયરી મોસ્ટ ટાઈમની પૂછાતી થિયરી છે. એક્ઝેક્ટ 2 માર્કની થિયરી છે તમારી. બીજી થિયરી, આ પણ એકદમ મોસ્ટ ટાઈમની થિયરી. આપણી પુસ્તકની અંદર જેમ સાબિત કરી છે એમ જ પરીક્ષાની અંદર તમારે સાબિત કરવાની. બીજી રીતે પણ સાબિત થાય છે, પણ સંકલનની જે મેથડ છે એ પ્રમાણે તમારે સાબિતી આપવી જોઈએ. સરેરાશ જીવનકાળ. તો સરેરાશ જીવનકાળ કોને કહેવાય એની વ્યાખ્યા આપી છે. રેડિયો એક્ટિવ પદાર્થના નમૂના, રેડિયો એક્ટિવ પદાર્થના નમૂના જે સરેરાશ સમય માટે, જે સરેરાશ સમયગાળા માટે ન્યુક્લિયસ અસ્તિત્વ ધરાવતા તેને સરેરાશ જીવનકાળ કહેવાય. કોઈ રેડિયોએક્ટિવ પદાર્થ હોય એના પાસે માનો કે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ધારો કે 5000 હોય અને આ 5000 ન્યુક્લિયસ જેટલા સમયના ગાળા માટે અસ્તિત્વ ધરાવે એનો જે સરેરાશ સમય છે એને સરેરાશ જીવનકાળ તરીકે ઓળખાય. રેડિયોએક્ટિવ પદાર્થ હોય એનો નમૂનો હોય અને જે સરેરાશ સમય માટે ન્યુક્લિયસ અસ્તિત્વ ધરાવે એ સમયગાળાને શું કહેવાય? સરેરાશ જીવનકાળ t કહેવાય. આ વ્યાખ્યા આ રીતે પણ લખી શકાય. જો m ની કિંમત પ્રારંભિક સંખ્યા કરતા e માં ભાગની થાય, રેડિયોએક્ટિવ પદાર્થ હોય, અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યા કરતા કેટલામાં ભાગની? e માં ભાગની, ત્યારે જે સમય લાગે એ સમયને સરેરાશ જીવનકાળ તરીકે ઓળખાય, t તરીકે ઓળખાય. સરેરાશ જીવનકાળ પહેલામાં શું હતું? અડધો થાય. અહીંયા કેટલામાં ભાગનો છે? e માં ભાગનો. આ સમયને શું કહેવાય? t કહેવાય. અને અહીંયા છેદમાં 2 હોત તો શું કહેવાય? અર્ધાયુ કહેવાય. અડધી સંખ્યા થાય તો અર્ધાયુ અને e માં ભાગની સંખ્યા થાય તો સરેરાશ જીવનકાળ. રેડિયોએક્ટિવ પદાર્થનો નમૂનો હોય એમાં જેટલા ન્યુક્લિયસ હોય આ બધા ન્યુક્લિયસનું જે ટોટલ જીવન હોય સરેરાશ જીવન એને કહેવાય સરેરાશ જીવનકાળ તરીકે ઓળખાય. સરેરાશ જીવનકાળ એટલે શું? એટલે રેડિયોએક્ટિવ પદાર્થના નમૂનામાં જેટલા ન્યુક્લિયસ છે એ બધા જ ન્યુક્લિયસનું કુલ જીવન, કુલ જીવનકાળ ભાગ્યા ન્યુક્લિયસની સંખ્યા. એટલે જેટલા ન્યુક્લિયસ હોય એ બધાનું ટોટલ જીવન,
કુલ જીવન જ્યાં સુધી અસ્તિત્વમાં રહે ને ત્યાં સુધીનું ટોટલ જીવન ભાગ્યા ન્યુક્લિયસની સંખ્યા કરો તો આપણે શું મળે? સરેરાશ. સરેરાશનો અર્થ જ એવો થાય કે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તેથી જેટલા રેડિયોએક્ટિવ પદાર્થમાં બધા જ ન્યુક્લિયસ હોય એ બધા ન્યુક્લિયસનું કુલ જીવન ભાગ્યા ન્યુક્લિયસની સંખ્યા કરો તો આપણને શું મળે? સરેરાશ જીવનકાળ મળે. t બરાબર 0 સમય અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યા આટલી છે n0. t બરાબર t સમય અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટીને n થાય છે અને t વત્તા dt જેટલા સમયના ગાળામાં dn જેટલા ન્યુક્લિયસ વિભાજન પામે છે. પ્રારંભિક સંખ્યા n0 હતી. t બરાબર t સમય બાકી રહેતી સંખ્યા કેટલી? n. અને dt જેટલો નાનો સમયનો ગાળો લો ને તો એમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી? dn જેટલી છે. આ જે dt વાળું પદ છે એ બહુ નાનું છે એટલે આપણે એની જગ્યાએ ફક્ત t લખીએ અને dn જેટલા ન્યુક્લિયસ નું જીવનકાળ કુલ જીવન લખી દઈએ. કુલ આટલા જે ન્યુક્લિયસ છે એનું કુલ જીવન કેટલું? તો કુલ જીવન બરાબર t dt થશે. t લખી દીધું અને અહીંયા લખી દીધું d. આ પ્રકારનું પદ થશે કે જેટલા dn જેટલા ન્યુક્લિયસનું કુલ જીવન કેટલું? t dn. t dn એટલું જીવન એનું થવાનું છે. તો બધા જ n0 ન્યુક્લિયસનું કુલ જીવન કેટલું? જો આ સૂક્ષ્મની વાત આવી ત્યારે આટલું જીવન હોય અને આ બધા ન્યુક્લિયસની વાત આવી તો જીવન કેટલું? તો આપણે આ સૂક્ષ્મનું શું કરીશું? સંકલન t dn. અને ક્યાંથી? 0 થી n0 આપણે એની લિમિટ મૂકી દીધી. dn જેટલા ન્યુક્લિયસનું કુલ જીવન કેટલું? t dn. તો બધા જ n0 પ્રારંભિક સંખ્યા કેટલી છે? n0 છે. તો એ બધા જ ન્યુક્લિયસનું ટોટલ જીવન કેટલું? તો ટોટલ જીવન આટલું આવ્યું. સંકલન t dn આવ્યું. 0 થી n0 આ લોઅર લિમિટ, આ અપર લિમિટ. તમે જાણો છો કે સરેરાશ જીવનકાળ t બરાબર કુલ જીવન જે બધા ન્યુક્લિયસ હોય ને એનું કુલ જીવન ભાગ્યા ન્યુક્લિયસની સંખ્યા. બધા ન્યુક્લિયસનું કુલ જીવન ભાગ્યા ન્યુક્લિયસની સંખ્યા કરો તો શું મળે? આપણે સરેરાશ જીવનકાળ મળે. તેથી t બરાબર લખાશે બોલો કુલ જીવન કેટલું બધા ન્યુક્લિયસનું? સંકલન 0 થી n0 t dt અને ન્યુક્લિયસની સંખ્યા કેટલી? n છે. આ ટોટલ જીવન છે એને સંખ્યા વડે ભાગો તો આપણે શું મળી જાય? t મળે. t ને શું કહેવાય? સરેરાશ જીવનકાળ. આ સૂત્રને આમ લખી દો ખાલી 1/n0. n0 અહીંયા લખી દીધા. સંકલન 0 થી n0 t dt dn અહીંયા n આવશે. એ પ્રકારનું. હવે તમે આવું ચર ઘાતાંકી સૂત્ર જાણો છો. n શું લખાય? ચર ઘાતાંકી નિયમ n0 e λt. હવે આ જે સંકલન છે ને n પ્રત્યે છે. મારે આ સંકલન t પ્રત્યે લાવવું છે. સમય પ્રત્યે મતલબ સંકલનનો આદેશ બદલવો છે. n ની જગ્યાએ સમય પ્રત્યે લાવવો છે. તેથી આ પદ અહીંયા મૂક્યું છે. તો અહીંયા શું લખ્યું છે? dn લખ્યું છે. તેથી આપણે આનું શું કરીશું? વિકલન કરીશું. તો dn by dt t પ્રત્યે વિકલન કરો. n0 અચળ પદ e λt નું વિકલન થાય e λt અને λt નું વિકલન થાય λ. હવે dn ને સૂત્ર કરતા બનાવો તો dt વાળું પદ ક્યાં જાય? પેલી બાજુ.
તો dn બરાબર n0 માઇનસ લેમ્ડા e રેઝ ટુ માઇનસ લેમ્ડા t dt. ચલો આ પદ અહીંયા મૂકી દઉં. હવે સંકલન કોના પ્રત્યે થઈ જાય? t પ્રત્યે થઈ જાય. અને આમ સંકલનમાં શું લીધું કહેવાય? આદેશ લીધો કહેવાય. આદેશ લેવાથી સંકલનની બાકીની ગણતરી કેવી? થોડી સરળ બને. આ જે dn વાળું પદ અહીંયા મૂકી દઉં તો સરેરાશ જીવનકાળ t બરાબર શું લખાશે? 1/n0 સંકલન સ્મોલ t dn ની જગ્યાએ આ પદ મૂકી દો તો માઈનસ n0 e રેઝ લેમ્ડા e રેઝ ટુ માઈનસ લેમ્ડા t dt. આ પ્રકારનું પદ. હવે સંકલન કોના પ્રત્યે થઈ ગયું? n ની જગ્યાએ t પ્રત્યે. તો લિમિટ પણ કોની મુકાય? t ની મુકાય. આ પ્રારંભિક સમય અને ન્યુક્લિયસનું અસ્તિત્વ રહે એવો સમય કયો? અનંત સમય વિચારી લઈએ ઇન્ફિનિટી સમય. કારણ કે ગ્રાફ પણ તમે જુઓ x અક્ષ સાથે પેરેલલ થઈ જાય છે એટલે અસ્તિત્વ ક્યાં? ઇન્ફિનિટી સમય સુધી આપણે લીધું. એની એક લિમિટ લીધી 0 થી ઇન્ફિનિટી. આ n0 ઉડી ગયા. આ માઈનસ નિશાની આપણે અવગણી દઈએ છીએ. n0 કેન્સલ. તો t સંકલન 0 થી ઇન્ફિનિટી t લેમ્ડા e રેઝ ટુ માઈનસ લેમ્ડા t dt. આ પ્રકારનું પદ બને. લેમ્ડા વાળું પદ છે ને સંકલનની બહાર મૂકી દો. અચળ પદ છે. સંકલન t પ્રત્યે છે. આ બંને પદ કેવા છે? t પર આધારિત છે. એટલે લેમ્ડા અચળ પદ એટલે લેમ્ડા બહાર મૂકી દો. અહીંથી લેમ્ડા કાઢી નાખો. આ બે પદનો ગુણાકાર. હવે સંકલનના નિયમ અનુસાર આનું શું થાય? સંકલન થશે. સંકલનનો નિયમ છે સંકલન UB. આવો એક નિયમ આવે છે. ગુણાકારનો નિયમ dx પ્રત્યે માનો કે સંકલન કરીએ. આ જે ગુણાકાર થયો ને એનો આ નિયમ છે સંકલન. u ને લેવા સંકલન v dx માઈનસ સંકલન u નું પાછું વિકલન du by dx. x પ્રત્યે બતાવું છું નિયમ આ રીતે સંકલન v dx કૌંસ પૂરો અને આખાનું સંકલન dx. આ પદ છે u અને આ પદ છે v. તમે પરીક્ષામાં સંકલન ન બતાવો તો ચાલે, એને ડાયરેક્ટ જ લખવાનું છે, પણ આપણે ખબર પડી જોઈએ કોઈ પણ સ્ટેપ હોય તો ગોખાય નહીં. તો કેવી રીતે બન્યું આપણે સમજીએ. ગણિતનું આ જે સૂત્ર છે એ પ્રમાણે આનું સંકલન કરીશું. તો t કયું પદ છે? આ પદ છે ને સંકલન t ગુણ્યા e રેઝ ટુ માઈનસ લેમ્ડા t d. આ પદને આપણે u કહીએ અને આ પદને v કહીએ. તો એ નિયમ અનુસાર સંકલન. તો શું થશે? u એટલે t વાળું પદ. v વાળું પદ કયું થશે? e રેઝ ટુ માઈનસ લેમ્ડા t d. અહીં સંકલન x પ્રત્યે લીધું છે નિયમમાં, અહીંયા સંકલન t પ્રત્યે છે t મૂકી દીધું. માઈનસ સંકલન dt બાય dt u ની જગ્યાએ t અને t પ્રત્યે વિકલન સંકલન. અહીંયા લિમિટ મૂકો 0 થી ઇન્ફિનિટી. અહીંયા પણ લિમિટ 0 થી ઇન્ફિનિટી અને સંકલન e રેઝ ટુ માઈનસ લેમ્ડા t dt કૌંસ પૂરો અને અહીંયા t પ્રત્યે આખા પદનું સંકલન. ચાલો પહેલું પદ શું થશે? સંકલન t ગુણ્યા e રેઝ ટુ માઈનસ લેમ્ડા t નું આપણે સંકલન કરીએ છીએ. તો આ પદ એનું સંકલન થવાનું t e રેઝ ટુ માઈનસ લેમ્ડા t નું સંકલન થાય e રેઝ ટુ માઈનસ લેમ્ડા t અપોન માઈનસ લેમ્ડા અને આ લિમિટ મૂકી 0 થી ઇન્ફિનિટી માઈનસ t નું t પ્રત્યે વિકલન કેટલું થઈ જાય? 1 થઈ જાય. તેથી 0 થી ઇન્ફિનિટી t નું t પ્રત્યે વિકલન 1. આનું સંકલન
e રેઝ ટુ માઇનસ લેમ્ડા t નું સંકલન e રેઝ ટુ માઇનસ લેમ્ડા t અપોન માઇનસ લેમ્ડા અને આખા પદનું સંકલન dt પ્રતિ t. અહીં તમે લિમિટ મૂકો t ની જગ્યાએ ઇન્ફિનિટી, t ની જગ્યાએ ઇન્ફિનિટી, એટલે આ પદ ક્યાં જવાનું? છેદમાં જવાનું, તેથી જવાબ 0 આવશે. અને પછી t ની જગ્યાએ 0 મૂકો તો પણ 0 આવશે, એટલે આ પદ 0. આ માઈનસ અને આ માઈનસ એટલે પ્લસ થઈ 1 upon લેમ્ડા. હવે આનું સંકલન e રેઝ ટુ માઇનસ લેમ્ડા t અને છેદમાં માઇનસ લેમ્ડા અને આ પદ 0 થી ઇન્ફિનિટી આ પદ થયું. વન અપોન લેમ્ડા આ પદ આપણે લિમિટ મૂકી તો t ની કિંમત કેટલી? ઇન્ફિનિટી, એટલે આ પદ કેટલું થશે કે 1 અપોન ઇન્ફિનિટી એટલે 0 થઈ જશે. t ની કિંમત 0 મૂકી દો એટલે આ પદ કેટલું થશે? 1 થશે, એટલે માઈનસ અને માઈનસ શું થઈ જશે? પ્લસ 1 થઈ જશે. તો આ પદ આટલું આવ્યું 1 અપોન લેમ્ડા પ્રકારનું પદ આવ્યું. અને આ જે લેમ્ડા રહ્યો ને એ તો રહેશે જ છે, તેથી કૌંસની અંદર પણ 1 અપોન લેમ્ડા મૂકી. t ની જગ્યાએ પહેલા શું મૂક્યું? ઇન્ફિનિટી, એટલે પદ થઈ ગયું 0. પછી t ની જગ્યાએ 0 મૂક્યું એટલે આ પદ 1 થયું, પણ આ માઈનસ લેમ્ડાના કારણે આગળ પ્લસ થઈ ગયું એટલે 1 અપોન લેમ્ડા વધે. તો આ 1 અપોન લેમ્ડા અને કૌંસમાં 1 અપોન લેમ્ડા આ કિંમત અહીંયા મૂકી. આ સંકલન છે જગ્યાએ 12 લેમ્ડા તો છે જ. તો સરેરાશ જીવનકાળ t બરાબર લેમ્ડા અને સંકલન વાળું પદ હતું એની જગ્યાએ શું આવ્યું? 1 upon લેમ્ડા સ્ક્વેર. લેમ્ડા 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 સ્ક્વેર થશે ને, એક લેમ્ડા ઉડી ગયો. તો t શું થઈ જશે? 1 upon લેમ્ડા થઈ જશે. આમ t સરેરાશ જીવનકાળ બરાબર 1 upon લેમ્ડા. સંકલન થોડુંક અઘરું છે એવું ન હોય તો આટલેથી શું કરવાનું? સંકલન કરતા આનું સંકલન શું લખી દેવાનું? 1 upon લેમ્ડા સ્ક્વેર લખી દેવાનું. આટલા ભાગનું સંકલન ગુણ્યા લેમ્ડા, એટલે સીધું આ સ્ટેપ આવી જાય અને ત્યારે લેમ્ડા ઉડી જાય એટલે 1 upon લેમ્ડા. આમ સરેરાશ જીવનકાળ એ શું છે? કોનો વ્યસ્ત છે? રેડિયોએક્ટિવ નિયતાંક લેમ્ડા ખરો ને એનો વ્યસ્ત છે. અને પ્રારંભિક સંખ્યા સાથે કોઈ સંબંધ નથી. t બરાબર 1 upon લેમ્ડા. આનો ગ્રાફ દોરીએ તો આ ગ્રાફ પણ કેવો? સુરેખ મળે અને એનો ઢાળ કેટલો આવે? 1 આવે.